હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે શિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાની ચાટ બનાવવાની છે। આજે બધાને મારા તરફથી હેપી શિવરાત્રી। તો આપણે અહીંયા શિવરાત્રીમાં જે શક્કરિયાની ચાટ બનાવીશું એના માટે આપણે 300 ગ્રામ શક્કરિયા લીધા છે। અહીંયા શક્કરિયાને સારી રીતે વોશ કરી લીધા છે અને એના આગળ અને પાછળનો જે ભાગ હોય છે એ કટ કરી લેવાનો છે। અહીંયા શક્કરિયાને રેસા વગરના હોય એવા લેવાના છે। તો આ રીતે આપણે બધા આગળ પાછળ કટ કરી લઈશું। હવે એને બાફવા માટે એક કડાઈમાં પાણી લીધું છે, એની અંદર આ રીતે તમે સ્ટેન્ડ કે કાંઠલો જે કંઈ હોય મૂકી શકો છો। અને પછી એક આવી કાણાવાળી ડીશ લેવાની છે અને એની ઉપર આપણે બધા શક્કરિયા ગોઠવી લઈશું। તમે આ રીતે શક્કરિયા બાફશો તો તમારા શક્કરિયા ઢીલા નહીં થાય। અને હું અહીંયા એક બટાકો એડ કરું છું, તો એને લગભગ આપણે 15 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર બાફવા મૂકીશું। તો 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા શક્કરિયા એકદમ સરસ બફાઈ ગયા છે। તો એને આપણે થોડી વાર માટે ઠંડા કરીશું। શક્કરિયાને ઠંડા કરીશું તો એની છાલ એકદમ સરળતાથી નીકળી જાય છે। તો આ રીતે આપણે એની છાલ નીકાળી લેવાની છે અને હવે એને એક બાઉલમાં લઈ લઈશું અને મેસરની મદદથી એને આપણે મેશ કરી લેવાનું છે। તો આ રીતે આપણે ઠંડા કરીને મેશ કરશું તો આપણા શક્કરિયા એકદમ છૂટા રહેશે, ચીકણા નહીં પડે। તો બસ હવે એની અંદર આપણે મસાલો કરીશું। તો સ્વાદ પ્રમાણે મીઠું, આદુ મરચાં 1 ચમચી, ત્યારબાદ આમચૂર પાવડર 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી અને 2 ચમચી સિંગદાણાનો ભૂક્કો લીધો છે અને હાફ કપ જેટલા કોથમીર લીધા છે અને જીરા પાવડર અને આખું જીરું, તલ, વરિયાળી અને અહીંયા આરા લોટ લીધો છે। જો તમારે ઉપવાસ ના હોય તો તમે કોર્નફ્લોર લઈ શકો છો, પણ અહીંયા આપણે ઉપવાસ માટે બનાવીએ છીએ તો આરા લોટ લીધો છે। તો આ રીતે આપણે મસાલો મિક્સ કરી લઈશું અને હવે એની આપણે ટિક્કી બનાવવાની છે। તો આ રીતે એક નાના હાથમાં લુવો લઈ અને આ રીતે જે વડા કે ટિક્કીનો શેપ હોય છે એ રીતે આપણે ટિક્કી બનાવવાની છે। તો આટલી સાઈઝની તમે બનાવી શકો છો અને તમારે બીજો કોઈ શેપ આપવો હોય તો પણ આપી શકો છો। તો આ રીતે બધી ટિક્કી રેડી છે। હવે એને આપણે શેલો ફ્રાય કરવાની છે। અહીંયા તમારે ડીપ ફ્રાય કરવું હોય તો કરી શકો છો। તો હું અહીંયા પેનની અંદર 2 ચમચી તેલ લઉં છું અને એને આ રીતે આપણે ટિક્કી ગોઠવી લેવાની છે અને એને મીડિયમ ગેસ ઉપર આપણે થવા દેવાની છે। લગભગ 5 થી 6 મિનિટની અંદર આપણી એક બાજુનો ભાગ ચડી જાય છે, તો એને આ રીતે ફેવરી લેવાનું છે। તો આ રીતે આપણે બીજી સાઈડ એની ફેવરી લઈશું અને તમે જોઈ શકો છો કે સરસ કલર પણ આવી ગયો છે। બીજી 5-1 મિનિટ પછી આપણે ફરીથી ફેવરી લઈશું તો આપણી ટિક્કી રેડી છે। તો તમે જોઈ શકો છો કે અંદર પણ સરસ ચડી ગઈ છે। તો હવે એનો આપણે ચાટ બનાવીશું। તો ડીશમાં આ રીતે આપણે ગોઠવી લઈશું। તો આ રીતે આપણે ટિક્કીને એક ડીશમાં લઈશું અને એની ઉપર ગ્રીન ચટણી, ખજૂર આંબલીની ચટણી એડ કરીશું। ત્યારબાદ આપણે જે ગળ્યું દહીં કે નોર્મલ દહીં પણ ફેટીને લઈ શકો છો। તો એની ઉપર આપણે ફરાળી ચેવડો અને સિંગ અને કોથમીર એડ કરીને સર્વ કરી શકો છો। તો આ રીતે તમે ચાટ બનાવશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમે પણ આ રેસીપી ટ્રાય કરી શકો છો અને મને કોમેન્ટમાં જરૂર કહેજો કે તમને કેવી લાગી। બાય।